નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર. એક સારા બ્રીડિંગ બુલ વિશે આજે આપણે વાતચીત કરીશું. આ છે બુલ કુંજીઓ, જેના માલિક છે PR ગઢવી. લોકેશન છે મોટા બળિયા ગામ, માંડવી, કચ્છ. મિત્રો, આ બુલની વિસ્તૃત માહિતી અને બુલનું શું મહત્વ હોય છે એના રિલેટિવ આજે આપણે વાત કરીશું. મિત્રો, આ બુલ છે કુંજીઓ, જેની ઉંમર છે 3 વર્ષ. હજુ 4 દાંત હમણાં થયેલો છે અને પ્રથમ બાળો યાણ થઈ ચૂક્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાડીઓ આવેલી છે. હવે વાત કરીએ આ બુલની નસલની, તો આ બ્રીડ થયેલો છે લખપત તાલુકાના સાંદ્રોવડ ગામમાં ગાજીભાઈ સમસભાઈના ફાધર છે એમના ત્યાં, અને એની મધર છે જેનું દૂધ ઉત્પાદન એક ટાઈમનું 9.5 લીટર હતું. અને આ બુલ હજી નવો સ્ટાર્ટઅપ થયેલો છે, જેનું પ્રથમ વિયાણ આવી ચૂક્યું છે, જેમાં વધારે સંખ્યામાં પાડીઓ આવેલી છે. હવે વાત કરીએ એના બોડી કેરેક્ટરની. જોઈ શકો છો એની સુંદરતા. બાકી કેરેક્ટર વાઇઝ તમે એના ટેસ્ટિકલ, એની લંબાઈ, એનું સ્ટ્રક્ચર ઓલ ઓવર આવનારા સમયમાં બહુ મોટું એવું નામ કરશે એવું મને અત્યારે લાગી રહી છે, જેના માલિક છે PR ગઢવી. વધારાની માહિતી તમારે આ બુલ વિશે લેવી હોય તો PR ભાઈનો નંબર તમને આપેલો છે. મિત્રો, PR ગઢવી એક જૂના યુટ્યુબર છે, જે અમારા માર્ગદર્શક અને અમારા ઇન્સ્પિરેશન પણ છે. પશુપાલનના સંબંધિત ઘણી બધી માહિતીઓ જે અમને નથી ખબર હોતી નસલની, એની અમે એમની સાથે વાતચીત કરીને અમે પોતે એમની પાસેથી માહિતી લઈએ છીએ. મિત્રો, નસલના વિશે જે પણ લોકો જાણે છે એમને કહેવાની જરૂર નથી, પણ વાત કરીએ નવા માણસોની, તો નવા માણસોને મારે એટલું જ કહેવું છે કે બ્રીડિંગ બુલ એક 50% ફેક્ટર હોય છે એક પ્રોફિટેબલ બિઝનેસ માટે. જો આવો સારો બુલ તમારા ફાર્મ ઉપર હોય અને સુંદર રિઝલ્ટ આપતો હોય તો તમારા માટે આ ફાયદાનો સોદો હોય છે. કારણ કે સારા બ્રીડિંગ બુલ અને સારી નસલ તમારી પાસે હશે તો લોકો તમારી પાસે ખેંચાતા આવશે. તમારે કોઈની બોલાવવાની જરૂર પડશે નહીં. બાકી નસલ તમારી પાસે નહીં હોય તો તમારી કોઈ જાનવરની એટલી કિંમત પણ નહીં થાય અને તમારી પણ વેલ્યુ નહીં થાય. મિત્રો, આવા બુલ બહુ ઓછા છે. મારી નજરમાં જે પણ નામાંકિત બુલ છે એમાંનો આ બુલ છે. મારું એવું માનવું છે આવનારા સમયમાં બ્રીડિંગ બુલ બહુ સારું એવું નામ કરશે. અને વાત કરીએ એની નસલની, લખપત તાલુકાના સાંદ્રોવડ સમાસભાઈની તમે ભેંસો જોયેલી રહેશે. એમના જૂના બુલનો આ બુલ છે. એમની માનું દૂધ હતું 9.5 લીટર. અને અત્યારે મિત્રો આ છે PR ગઢવીના ત્યાં, જે મોટા ભાડિયા માંડવી, કચ્છ. અને વાત કરીએ આ બ્રીડિંગ બુલના કેટેગરીની, તો વિડીયોની કન્ટિન્યુ જોતા રહેજો. એમાં એની જે હાલમાં પહેલું વિયાણ થયું છે એની જે પાડીઓ આવી છે, વધારે સંખ્યામાં પાડીઓ જ આવી છે, અને એની પણ સુંદરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જે તમે નસલને વર્ષોથી રાખો છો એ તમને ખબર જ પડી જશે કે પાડીઓની સુંદરતા તમને જોતા વખત જ ખબર પડી જાય બે આવનારા સમયમાં આટલું રૂપ કરશે. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. હવે એની પાડીઓનો વિડીયો તમને બતાવીશ. તો મિત્રો, આ છે એની બધી જ પાડીઓ જે હમણાં વિયાણ આવી ચૂકી છે PR ભાઈના ત્યાં. PR ભાઈના ડેરી ફાર્મનું નામ છે આ એક ગ્રુપ ડેરી ફાર્મ. અને આજે બધી જ પાડીઓ એમની બોલને છે. બીજો વિડીયો પણ બતાવીશ જેમાં તમને બારીકીથી ખબર પડશે કે પાડીઓનું રૂપ કેવું છે. જોઈ શકો છો એમના ટૂંકા ફેસ એકદમ, અને ઓલ ઓવર કેર પણ સારી છે PR ભાઈની. જોઈ શકો છો આ પાડીઓ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા. અને વધારે માહિતી જોઈતી હોય તો PR ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનો નંબર તમને આપેલો જ છે. જોઈ શકો છો મિત્રો પાડીઓના બોડી સ્ટ્રક્ચર, એમની ફેસ પ્રોફાઇલ, એમની કટ કન્ડિશન જે અત્યારે છે, આવનારા સમય બહુ સુંદર એવા રૂપ કરશે. એઝ અ બિલ્ડર, એઝ અ યુટ્યુબર મને એટલી તો ખબર પડે છે કે ભાઈ આ પાડીઓ આવનારા સમયમાં સારું એવું સુંદર રૂપ કાઢશે. અને વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા. મારી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
થેન્ક યુ.